નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર નાખીએ હેડલાઇન્સ પર। તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી જશેનો આશાવાદ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। મનસુખ માંડવિયાનો દાવો, કોરોના કાળમાં ભારતની કામગીરીની બિલ ગેટ્સે પણ કરી હતી પ્રશંસા। મોદી યુગમાં હવે મોરબીમાં પરસોત્તમ રૂપાલાના બેનરો ફાટ્યા। મોરબી રાજકોટ હાઈવે પર લાગેલા બેનરો ફાટ્યા। ભક્તિનગર સર્કલ નજીક બેનરો ફાટ્યા। આજે પરસોત્તમ રૂપાલાની મોરબીમાં રેલી અને સભા। રાજ્યમાં આગ લાગવાના બનાવમાં દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢથી એક સમાચાર સામે આવ્યા છે, જેમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। જૂનાગઢ તળાવ દરવાજા નજીકનો બનાવ છે। એપાર્ટમેન્ટ બંધ મકાનમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। દિવ્યકાંત ભુવા ફોનલાઈન પર। દિવ્યકાંત, જૂનાગઢ તળાવ છે એના નજીકનો આ બનાવ સામે આવ્યો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે, પહેલા તો એ જણાવો। શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે। બંધ મકાનમાં જે છે આગ લાગી હતી અને તેના કારણે મકાનમાંથી ધુમાડા નીકળતા જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમે આગને ઓલવી દીધી છે અને કોઈ જાતની જાનહાનિ થઈ નથી। જી બિલકુલ, જાનહાનિ નથી થઈ, પરંતુ નુકસાનની ખાસ મારે વાત કરવી છે। કોઈ નુકસાનનો આંકડો અથવા કોઈ નુકસાન થયું હોય તો? ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, પરંતુ નુકસાનનો આંકડો હજુ સુધી આવ્યો નથી। આગને લગભગ 20 થી 25 મિનિટમાં જ ઓલવી નાખવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી અને એ સમય પૂરતો વીજ પુરવઠો છે એ બંધ કરવામાં આવ્યો હતો। જી આભાર જાણકારીની અપડેટ આપવા માટે। અમારા સંવાદદાતા દિવ્યકાંત ભુવા જોડાયા હતા ફોન લાઈન પર। શોર્ટ સર્કિટનું તો કારણ છે આગ લાગવાનું, પરંતુ સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે 20 મિનિટ જેટલો સમય થઈ ગયો, પરંતુ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવામાં આવી હતી। પોરબંદર બેઠક પરથી ઉમેદવારી કરવા જતા પહેલા જનસભાને સંબોધન કરતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરજો। તેમના શાસનમાં કોરોના કાળમાં કરેલી કામગીરીને વિશ્વના ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે પણ વખાણી હતી। દુનિયા ભારતના પ્રતિનિધિઓની એપોઇન્ટમેન્ટ માંગી રહ્યું છે। બિલ ગેટ્સ સાથે મારી મીટિંગ થઈ, એ મળવા માટે આવ્યા। આપણે ભારતીય છીએ, કોઈ મળવા આવે તો ઊભા થઈએ, હેન્ડશેક કરીએ, હાથ મિલાવીએ। હું ઊભો થઈને એમને મળવા માટે ગયો। એનું પહેલું સેન્ટેન્સ હતું, કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ। દુનિયાએ ભારતના કોવિડ મેનેજમેન્ટના લોહા માન્યા। ભારત કરી શકે છે દોસ્તો, અને એટલા માટે તમારા એક એક મતનું ઇન્વેસ્ટમેન્ટ, તમે કરેલું એક એક મતનું રોકાણ એ 5 વર્ષના વિકાસની ગેરંટી છે દોસ્તો। વળતર યુક્ત ગેરંટી એટલે મોદીજીને આપેલું એક મત। આ ચૂંટણીની અંદર મોદીજીને પુનઃ દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને તમારા એક મતથી આપણે ચૂંટણી જીતીશું, ચૂંટણી લડીશું। તમારા એક એક મતથી ચૂંટણી લડીશું, જીતીશું ને જેટલી લીડ વધશે આટલો મોદીજીનો હોસલો વધશે। સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરશે અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવશે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એક જ દિવસે ઉમેદવારી નોંધાવતા હોવાને પગલે કોઈ રાજકીય ઘર્ષણ ન સર્જાય તે માટે સભા અને રેલીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રવિવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરાયું। તેના પર પ્રતિક્રિયા આપતા ભાજપના મુખ્યમંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતનું 2047નું વિઝન ગણાવ્યું હતું। મહિલાઓની સુરક્ષા,
મહિલાઓના અધિકારોનું રક્ષણ, મહિલાઓના વિકાસ, એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે. એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો. અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનો પોતાનો કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું, એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામને લોકસભામાં પણ 33% રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ તેની ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે. ચૂંટણી ઢંઢેરો નાખ્યા પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર 405 નો મેન્ડેટ આપશે. ગુજરાતના 6.5 કરોડ નાગરિકોએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે. અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે. તમામ 26 બેઠકો ઉપર કમળ ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના બંગલે પહોંચ્યા છે. સૌથી મહત્વની બાબત અત્યારે એ છે, ઘર વાપસી કરવા માટે પહોંચ્યા છે. ત્યારે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે લોકસભાની ચૂંટણીનો માહોલ બરોબરનો અત્યારે જામ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ છે તે અલગ અલગ પક્ષમાંથી અલગ અલગ પક્ષ પલટો ક્યાંક કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે અને ઘર વાપસી કરવા માટે નિવાસસ્થાને પહોંચ્યા છે. અને હવે થોડીક જ ક્ષણોમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ પત્રકાર પરિષદ કરશે. તો સુરેન્દ્રનગરથી આ જે સમાચાર છે મળી રહ્યા છે કે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે. ઘર વાપસી કરી શકે છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જ્યારે જામ્યો હોય ત્યારે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયમાં તેઓ પત્રકાર પરિષદ કરવાના છે. સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે, સુરેન્દ્રનગરથી પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં તેઓ પત્રકાર પરિષદ કરી શકે છે. અને સૌથી મહત્વની બાબત, હિતેન્દ્ર બારોટ ફોનલાઈન પર અમારા સંવાદદાતા જોડાયા છે. હિતેન્દ્ર, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે અને લાગે છે કે ઘર વાપસી કરી શકે છે. શું લાગે છે આપને? સોમા ગાંડા પટેલ માટે ઘર વાપસી કરવી, ક્યારે ભાજપમાં જોડાવવું, ક્યારે છોડી દેવું, એ કદાચ ગુજરાતની રાજનીતિમાં આના જેટલો રાજકારણી મેં જોયો નથી. કાચંડાની જેમ બદલતો હોય એવો સોમા ગાંડા પટેલ નામ કહેવાય. ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ કહી શકાય પાર્ટી બદલી હોય તે સોમા ગાંડા પટેલ ફરતા હોય છે. અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની
આજે અયોધ્યામાં મંદિર થઈ ગયું, એની પ્રતિષ્ઠા થઈ ગઈ, 370 હટાવી દીધી, જેના માટે અમે વર્ષો સુધી લડ્યા છીએ. એક કામ પૂરું કર્યું છે મોદી સાહેબે, અને એ આશયથી હું ફરી પાછો ભાજપમાં પ્રવેશ કરું છું. હું એકદમ ખુશ છું કે જેથી કરીને મોદી સાહેબે અમારા વખતના જે કામો હતા અધૂરા, એમના વખતમાં બી ખરા એ કામો પૂરા કર્યા. અને એટલા માટે હું ફરી આ 45 વર્ષ પછી પાછો ભાજપમાં આવું છું. કોંગ્રેસમાંથી લડવાના હતા આ વખતે તમે લોકસભાની ચૂંટણી ટિકિટના સંદર્ભમાં વિવાદ થયો એના કારણે કોંગ્રેસમાંથી લડવા ના લડવા, કોંગ્રેસમાંથી ઘણી ફેર લડ્યો છું, ભાજપમાંથી ઘણી ફેર લડ્યો છું. 4 વખત લોકસભા જીત્યો છું, 3 વખત ધારાસભા લડ્યો છું, નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યો છું, 2 વર્ષ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ચેરમેન રહ્યો છું. એટલે લડવાનો બહુ મોહ નથી, પણ જે પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે થઈને હું પાછો આવ્યો છું. 15 દાડા પહેલા તમે 15 દિવસ પહેલા કંઈક સમાજની બેઠક બોલાવી હતી, ઋત્વિક મકવાણાને સમર્થન આપવાના હતા, અને એવું તો અચાનક રામ મંદિર તો સમાજ મીટિંગ બોલાવે એટલે સમાજમાં જવું પડે. એટલે સામાજિક રીતે ઋત્વિક મકવાણા સાથે છો? સામાજિક રીતે ઋત્વિક મકવાણા સાથે છો? સમાજની બેઠક નહીં, મેં સમાજની બેઠકમાં કીધું હતું કે એક પાર્ટીએ ચુંવડિયાને આપી છે, બીજી પાર્ટી કોંગ્રેસને આપે, એટલે બે ફલોફલ થઈ જાય. અને એ માટે કોંગ્રેસે તરતદાન આપી, અને હું તરતદાર ચુંવડિયામાં માનતો નથી. ચાલ સમજી લો, મારી સ્કૂલ જે ચાલે છે કોઠારિયા, સમસ્ત કોળી માટે ચાલે છે. એમાં તરતદાર, ચુંવાડિયા, ગેડિયા, ખસિયા બધા કોળીની છોકરીઓ મારી સ્કૂલમાં ભણે છે. એટલે ટ્રસ્ટી સ્કૂલ છે, પણ હું એનો પ્રમુખ છું. હવે રામ મંદિરનું કીધું, રામ મંદિર તો જાન્યુઆરી મહિનામાં બનાવી દીધું છે, નરેન્દ્રભાઈ પ્રતિષ્ઠા પણ કરી દીધી. તો તમે એપ્રિલ મહિના સુધી શું રાહ જોતા હતા ભાજપમાં આવવા માટે? રામ મંદિર તો જાન્યુઆરીમાં જ બની ગયું હતું, 4 મહિના કઈ ફેરફાર થવાનો હતો એમાં? ના, મારે જલ્દી આવવું હતું, એમાં સવાલ જ નથી. આ લોકો લેતા નહોતા? ના, લેતા નહોતા એવું નથી, કોઈ રોકી રાખ્યા હતા? પણ ટાઈમે બધું કામ થતું હોય છે. તમને ટિકિટ આ ટાઈમે કામ થયું છે મારું. એટલે કોંગ્રેસે ટિકિટ ના આપી એટલે જોડાયા એમ? હે, કોંગ્રેસે ટિકિટ ના આપી એટલે જોડાયા? કોંગ્રેસે ટિકિટ તો આપતા હતા, મારા ઘરમાં જ આપતા હતા, મેં નથી લીધી. તમે નથી લીધી? હા, સામેથી કીધું કે તમે આ લડો, તમારા છોકરાની વહુ લડે. મેં કીધું મારા છોકરાની વહુ લડવાની નથી, અને એને લડવા દેવાની નથી. કાકા, તમે ધારાસભ્ય તરીકે રાજીનામું જ્યારે આપ્યું હતું, વિજય રૂપાણી સરકારમાં તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું, પછી તમારી સાથે કમિટમેન્ટ મારા મિત્ર હતા. તમારી સાથે જે કમિટમેન્ટ કમિટમેન્ટ કોઈ હતું જ નહીં. નર અરવિંદ મારા મિત્ર હતા જૂના, એટલે મેં એને જીતાડવા માટે રાજીનામું આપ્યું હતું. મને કહ્યું હતું ક્રોસ વોટિંગ કરવાનું, પણ એ ક્રોસ વોટિંગ નહીં, હું રાજીનામું આપ્યું હતું. પાર્ટીને પણ લગો ના જાઉં, અને મારે જે કરવું છે એ મેં કરી નાખ્યું. તમે બોર્ડ નિગમ માટે તો વિજયભાઈની ઓફિસમાં ઘણા ધક્કા ખાધા પછી? શું? બોર્ડ નિગમ તમને મળે એના માટે ઘણા ધક્કા ખાધા વિજયભાઈ? ધક્કા ખાધો જ નથી મેં, ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. હવે ભાજપમાં જ રહેશો? બિલકુલ ખોટી વાત છે. હવે ભાજપમાં જ રહેશો? શું? હવે ભાજપમાં જ રહેશો? ભાજપમાં જ આપશો લઈશું ને, કામ કરશું. અમે તો જૂના કાર્યકર્તા છીએ, અમે 25 પૈસાના સભ્યોના કાર્યકર્તા જૂના છીએ. મારી હારના કોઈ અત્યારે છે જ નહીં. અમે જે કામ કર્યું છે ને, 10 મહિના ઇમરજન્સીમાં જેલમાં રહ્યા છીએ પાર્ટીમાં. ઓકે, અને હજી પાર્ટી માટે, અને આ લિસ્ટ છે મારા 300 કાર્યકર્તા. તો સોમા ગાંડા પટેલ છે, તે એમની વાત સામે આવી છે એમાં કે એમને પાર્ટી માટે 10.5 મહિના સુધી કામ કર્યું છે અને અવિરત કામ આગળ પણ કરતા રહેશે. ત્યારે અહીંયા સૌથી મહત્ત્વની બાબત અને પ્રશ્ન અત્યારે થઈ જાય કે પ્રેસ કોન્ફરન્સનું એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વિકાસના જે કાર્યો છે એ ગણાવી રહ્યા હતા. રામ મંદિરનું એમણે કહ્યું કે ખૂબ સરસ એવું કાર્ય કર્યું છે. અને આ અંગે વધુ અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ ફોનલાઈન પર જોડાયા છે. હિતેન્દ્ર, સોમા ગાંડા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આજે પ્રવેશ એમને કર્યો હોય, શું લાગી રહ્યું છે? શું જાણકારી આપને પ્રાપ્ત થઈ રહી છે? વિવેક, જયારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા નહોતી ત્યારે સોમા ગાંડા પટેલ ભારતીય જનતા પાર્ટીમાં હતા. એટલે કે ભારતીય જનતા પાર્ટી જયારે સત્તા માટે સંઘર્ષ કરતી હતી ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. વર્ષ 1995 ભાજપની સત્તા આવી ત્યારે પણ ભાજપમાં હતા. પછી જયારે બળવો થયો ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી એમાં શંકરસિંહ વાઘેલાની સાથે તેઓ રહ્યા.
એ પછી એમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી કેટલાક મોટા નેતાઓ ઓપરેશન કરીને ભાઈ હારી ગયા લોકસભાની ચૂંટણી. એ પછી તેઓ વાત કરી તો કોંગ્રેસ સાથે પણ જોડાયા, લાંબો ટાઈમ રહ્યા, પાછા ભાજપમાં જોડાયા, પછી પાછા કોંગ્રેસમાં ગયા, અત્યારે ફરી ભાજપમાં આવ્યા છે. એટલે મેં કીધું કે સોમા ગાડા પટેલ માટે રાજકારણમાં પાર્ટી બદલવી એ કોઈ નવી વાત વિવેક નથી. એ વારંવાર પાર્ટી બદલવા માટેનો એક એમનો સ્વભાવ છે. કોઈ એક પાર્ટીમાં સ્થિર રહેતા નથી, એ પણ એક વાસ્તવિકતા છે. આભાર જાણકારી અને અપડેટ આપવા માટે. તો વારંવાર ક્યાંક ને ક્યાંક પાર્ટી છે તે બદલી રહ્યા છે એવું પણ સામે આવ્યું છે. હું 45 વર્ષમાં રહ્યો છું. કાકા આજે ફરી વખત શું પરિણામ આવશે? મને જે વખત બંગલામાં આવું છું પછી તો અહીંયા વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સમક્ષ તેઓ તેમને જોડાયા હોય ત્યારે વિકાસના જે મહત્ત્વના કાર્યો છે એના ઉપર એમણે પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે જો વાત કરીએ તો રામ મંદિરનું જે નિર્માણ કાર્ય થયું છે, એમણે કહ્યું કે રામ મંદિરનું જે નિર્માણ કાર્ય થયું છે બહુ સરસ થયું છે અને સાથે સાથે વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે. તો મહત્વની બાબત એ છે કે પશ્ચિમના પૂર્વના જે ઉમેદવાર છે હસમુખ પટેલ, એમને જ્યારે ઉમેદવારી નોંધાવી હોય ત્યારે મોટી સંખ્યામાં એમના જે સમર્થકો છે, કાર્યકરો છે એ જોવા મળ્યા હતા અને સંજય પટેલ, જયસિંહ ચૌહાણની હાજરીમાં આ દાવેદારી તેમણે નોંધાવી હતી. બીજી વખત અમદાવાદ પૂર્વ બેઠક પરથી જ્યારે દાવેદારી નોંધાવી હોય ત્યારે વિકાસના વિવિધ જે કાર્યો છે એમને ગણાવ્યા હતા. એ પછી ખારીકટ કેનાલનો પ્રશ્ન હોય કે પછી જમીનને લગતા અલગ અલગ પ્રશ્નો હોય, આરસીસી રોડનો જે પ્રશ્ન હોય એને ગણાવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહભાઈ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે. આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે, છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે બૂથ પ્રમુખ સંમેલન યોજાયું, જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની 26 બેઠક કબજે કરવા હાંકલ કરતા કહ્યું કે પેજ કમિટી બૂથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાશ ન રહી જાય તે મુજબ મતદાન કરાવશે. ખાસ વડીલો, દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણ કરવી. આ બૂથ સંમેલનમાં ભાવનગર બોટાદ જિલ્લાના ધારાસભ્યો, સાંસદ, સંગઠનના હોદ્દેદારો, મેયર, 15 લોકસભા બેઠકના ઉમેદવાર, નીમુબેન બામણિયા તેમજ બૂથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે આપણે સંકલ્પ કર્યો છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 26 માંથી 26 સીટ જીતશે.
અને હું પ્રમુખ નહોતો ને એના પહેલા તમે બધા 2 વાર 26માંથી 26 જીત્યા છો. તમારી તાકાત છે જ. પણ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવાના હોય ત્યારે ગુજરાત પણ 26 સીટ 5 લાખથી વધુ મતે જીતે એ પ્રકારનો સંકલ્પ આપણે બધાએ પૂરો કરવાનો છે. વડોદરાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સોમવારે ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું કે મોટી અને ખાસ કરીને મોદી સાહેબની ગેરંટીમાં દેશની જનતાનો વિશ્વાસ છે, ત્યારે એટલે તેઓ જંગી સરસાઈથી જીત મેળવશે. માતાજીના આશીર્વાદ લેશે, ભોલેનાથના આશીર્વાદ લેશે. પ્રચાર કરવાની કદાચ વાઘોડિયામાં જરૂર નથી, કેમ કે હંમેશા વાઘોડિયામાં વટ તો બાપુનો જ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ હતા અને ફરી ઘરમાં વાપસી થઈ છે. પ્રચાર પ્રસારની શરૂઆત કરશો, આજે ફોર્મ ભરવા જઈ રહ્યો છો, શું કહેશો? ઘરે માતા પિતાના આશીર્વાદ લઈને મા કુળદેવી અને હનુમાનજી દાદાને પણ આશીર્વાદ લીધા પછી અહીંયાથી મહારુદ્ર મંદિર માડોદર ખાતે દાદાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે માડોદરથી મામલતદાર કચેરી ફોર્મનું આજે નામાંકન કરવામાં આવશે. ત્યાર પછી પ્રચાર પ્રસારણ જોરશોરથી ચાલુ કરવામાં આવશે. બાપુ, ગત વખતે ચૂંટણીની અંદર ચતુષ્કોણની જંગ હતો, તમામ લોકોને ઘર ભેગા કરે. આ વખતે કદાચ મોકળું મેદાન છે, ખુલ્લું મેદાન છે. આ કોઈ ખુલ્લું મેદાન નથી. આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારનું મેદાન છે. કોઈની તાકાત નથી કે આ વાઘોડિયા વિધાનસભાની અંદર મોકળું મેદાન સમજવાની કોઈ ભૂલ કરે નહીં, અને કરશે તો પોતાની ડિપોઝિટ ખોશે. કયા મુદ્દાઓને લઈને આગળ વધશો આ વખતે? તમે પ્રજા સમક્ષ કયા મુદ્દાને લઈને જશો? અમારી વિધાનસભાના વાઘોડિયાની અંદર વર્ષોથી નગરપાલિકાની માંગણી હતી. અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર, હું અપક્ષમાં ચૂંટાયો હોવા છતાં 5 મહિનાના ટૂંકા ગાળાની અંદર વાઘોડિયાને નગરપાલિકા આપીને વાઘોડિયા માટેનો વિકાસના રસ્તાઓ ખુલ્લા કરીને ડબલ એન્જિનની સરકાર જે વાઘોડિયાનો વિકાસ કરવાની હોય એ દરેક મતદાર જાણે છે. એટલે પોતાનો મત કોઈ પણ રીતે મારા મતદારો બગાડશે નહીં. મારી વિધાનસભાના મતદારો ખૂબ હોશિયાર અને સમજુ મતદાર છે. ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો જોઈ અને કોઈ મતદાર પોતાનો મત નહીં બગાડે, એ મને આત્મવિશ્વાસ છે. ફરી વખત સવાલ એ જ કરું છું, સવાલ સમજમાં કદાચ ગેરસમજ થઈ હતી. એ વખત ચતુષ્કોણની જંગ હતો, તમામ લોકોને તમે ઘર ભેગા કરી દીધા. આ વખતે તમારા માટે ખુલ્લું મેદાન છે, કોઈ સ્પર્ધા છે નહીં. મારા માટે મારું કામ ભારતીય જનતા પાર્ટીના દેશના નહીં વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે કામ કરવાનો મોકો મળતો હોય અને વાઘોડિયા વિધાનસભાની જનતા જાણતી હોય કે ભાઈ વાઘોડિયાના વિકાસ માટે થઈને ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું હોય, એટલે મારા માટે તો કોઈ પણ જાતની વાઘોડિયા વિધાનસભામાં હરીફાઈ પણ નથી અને ભારતીય જનતા પાર્ટી માટે વન સાઇડેડ ગેમ છે. અંતિમ સવાલ છે. 5 વર્ષ સુધી તો લોકસંપર્ક થતો જ આવ્યો છે અને કરતા જ રહો છો, ભૂતકાળથી લઈને અત્યાર સુધી. કદાચ પ્રચાર પ્રસારની જરૂરિયાત નથી, પરંતુ ફરી એક વખત જનતા સમક્ષ મળવા માટે જઈ રહ્યા છો. હું પ્રચાર પ્રસારણની કોઈ જ જરૂરિયાત નથી. હું સતત લોકોની વચ્ચે રહું છું, પરંતુ મારા વાઘોડિયાની જનતાનો પ્રેમ જે મારી ઉપર છે એટલે એમના આશીર્વાદ લેવા માટે જઉં છું. હું પ્રચાર કરવા નથી જતો. આદા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. થોડાક જ કલાકોની અંદર ઉમેદવારી પત્રક ભરશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રચાર પ્રસાર કરશે. આ વખતે વાઘોડિયામાં વટ સાથે ફરી વખત જીત મેળવશે તેવો નિર્ધાર સાથે તેઓ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે. કેમેરા પર્સન મનીષ સાથે પ્રકાશ વર્મા, વડોદરા. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે. નમસ્કાર.